નમસ્કાર તાલીમાર્થી મિત્રો, ઔદ્યોગિક તાલીમ સંસ્થા રાજકોટથી હું આશિષ ગોરવાડિયા, ઇન્સ્ટ્રક્ટર એમ્પ્લોયબિલિટી સ્કિલ્સ. આજના સેશનમાં આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, આપણે લોકો શીખી રહ્યા છીએ સેમેસ્ટર 2માં ટોપિક 7. ટોપિકનું ટાઇટલ છે ઓક્યુપેશનલ સેફ્ટી, હેલ્થ એન્ડ એન્વાયરમેન્ટલ એજ્યુકેશન, જેમાં ચેપ્ટર નંબર 32. ચેપ્ટરનું ટાઇટલ છે એન્વાયરમેન્ટ. તો મિત્રો, આપ જોઈ શકો છો કે આગલા બે લેસનની અંદર આપણે ઓક્યુપેશનલ સેફ્ટી અને હેલ્થ વિશેની વાત કરી છે. હવે એન્વાયરમેન્ટલ એજ્યુકેશન એના ઉપર આપણે વાત કરી રહ્યા છીએ. એન્વાયરમેન્ટલ એજ્યુકેશન એને સમજવા માટે અને બે પાર્ટમાં આપણે ડિવાઈડ કર્યું છે. પાર્ટ 1માં ઇન્ટ્રોડક્શન ટુ એન્વાયરમેન્ટ, મતલબ કે આ પર્યાવરણ એટલે શું એના વિશેની વાત આપણે આ પાર્ટમાં કરવાના છીએ. તો મિત્રો, શરૂ કરીએ. એન્વાયરમેન્ટ. તો પર્યાવરણ એટલે કે એન્વાયરમેન્ટ સજીવ કે જૈવિક સમાજને અસર કરતા પરિબળો, સ્થિતિઓ કે અસરોને પર્યાવરણ કહે છે. તો આપણી આસપાસ રહેલા દરેક પરિબળો જે આપણને અસર કરતા હોય, તો હવા, પાણી, ખોરાક, સૂર્યપ્રકાશ, આ દરેક વસ્તુઓનો જે સમૂહ છે એને પર્યાવરણ તરીકે ઓળખવામાં આવે છે. સમાજશાસ્ત્રીઓના મતે પર્યાવરણ એટલે આપણી આજુબાજુનું જે કંઈ છે કે જેમાં સજીવો અને નિર્જીવો અસ્તિત્વ ધરાવે છે. આપણી આસપાસની દરેક વસ્તુઓ જેમાં સજીવ અને નિર્જીવ દરેક વસ્તુઓના અસ્તિત્વ માટે જે કંઈ પણ ઉપયોગી છે એ દરેક વસ્તુને પર્યાવરણ તરીકે ઓળખવામાં આવે છે. તો પર્યાવરણ એ એક બાહ્ય પરિબળ છે કે જે આપણને અસર કરે છે. જે રોસના કહેવા પ્રમાણે પર્યાવરણ શું છે? તો કે એક બાહ્ય પરિબળ છે. તો બાહ્ય પરિબળ એટલે શું? તો કે જેને આપણે આપણી ઈચ્છાથી કંટ્રોલ ન કરી શકીએ, આપણે આપણી ઈચ્છાથી એની ઉપર અંકુશ ન ધરાવી શકીએ, તો એ બાહ્ય પરિબળ કહેવાય. તો પર્યાવરણ છે એ બાહ્ય પરિબળ છે. તમે જોઈ શકો છો કે હવા, પાણી, ખોરાક, સૂર્યપ્રકાશ, આ દરેક વસ્તુઓ છે એ કુદરતી રીતે એમાં પરિવર્તનો આવે છે. આપણે એ આપણી ઈચ્છા પ્રમાણે પરિવર્તન કરી શકતા નથી. તો આવા બાહ્ય પરિબળોનો જે સમૂહ છે જે આપણને અસર કરે છે એને પર્યાવરણ કહેવાય. ત્યારબાદ ડોક્ટર D.H. ડેવિસના કહેવા પ્રમાણે પર્યાવરણ એટલે શું? તો કે માનવ જાતના સંદર્ભે જમીન પર રહેલી માનવ સમુદાયની આસપાસ ફેલાયેલી ભૌતિક વસ્તુઓ કે જે માનવ જાતને સતત અસર કરતા રહે છે તેને પર્યાવરણ કહે છે. તો ડોક્ટર ડેવિસ એવું કહે છે કે જમીન ઉપર રહેલી એવી દરેક વસ્તુઓ કે જે માનવ સમુદાયને અસર કરે છે એ દરેક વસ્તુઓને પર્યાવરણ તરીકે ઓળખવામાં આવશે. ત્યારબાદ કોવિડ્સના મત મુજબ પર્યાવરણ એટલે શું? તો કે પૃથ્વીની સપાટી પર રહેલા સજીવોના વિકાસ ચક્રને અસર કરતા કુલ બાહ્ય પરિબળો એટલે પર્યાવરણ. તો સજીવોના વિકાસને અસર કરતા પરિબળો, તો સજીવ એટલે માણસ, પ્રાણી, પક્ષી, આ દરેક વસ્તુ આવી જાય, જીવજંતુઓ પણ આવી જાય. તો આ બધાને અસર કરતા જે કંઈ પણ પરિબળો છે આ દરેક પરિબળોનો સમૂહ એને પર્યાવરણ તરીકે ઓળખવામાં આવે છે. ત્યારબાદ નેક્સ્ટ આપણે વાત કરીએ કોમ્પોનન્ટ્સ ઓફ એન્વાયરમેન્ટ. કોમ્પોનન્ટ્સ એટલે કે એના અંગો, એના કયા કયા વિભાગો છે એના વિશે વાત કરીએ. તો પર્યાવરણના અંગો વિશે વાત કરીએ તો આપ જોઈ શકો છો આ ચાર્ટની અંદર પર્યાવરણીય ઘટકો. એમાં મૂળ બે એના પ્રકાર પાડી શકાય: કુદરતી પર્યાવરણ અને માનવ સર્જિત પર્યાવરણ. અહીં મિત્રો આપણે કુદરતી પર્યાવરણ વિશે વાત કરવાના છે. માનવ સર્જિત એટલે માણસ દ્વારા જે કંઈ પણ બનાવવામાં આવેલું છે એ દરેક વસ્તુઓ, પરંતુ એના વિશે આપણે અહીંયા વાત નથી કરવાના. કુદરતી પર્યાવરણ વિશે વાત કરીએ તો કુદરતી પર્યાવરણ છે એને ફરીથી પાછા બે વિભાગમાં વહેંચી શકાય: અજૈવિક અને જૈવિક. અજૈવિક એટલે શું? તો કે જે નોન લિવિંગ છે, બરાબર, નિર્જીવ વસ્તુઓ છે. આ નિર્જીવ વસ્તુઓ છે એ પણ પર્યાવરણના ભાગમાં સમાવેશ થાય છે, જેમાં અકાર્બનિક ઘટકો, કાર્બનિક ઘટકો, ભૌતિક પરિબળો, મૃદાવરણ, જલાવરણ અને વાતાવરણ, આ બધા જ અજૈવિક ઘટકો છે જે કુદરતી પર્યાવરણના ભાગ છે. એવી જ રીતે કુદરતી પર્યાવરણના જૈવિક ઘટકો વિશે વાત કરીએ તો જૈવિક ઘટકોમાં ઉત્પાદકો, ઉપભોક્તાઓ અને વિઘટકો, આ દરેક વિશે આપણે વિસ્તૃતમાં સમજૂતી મેળવીશું. પરંતુ અત્યારે મૂળ તમારે આ બે વસ્તુ યાદ રાખવાની છે. કુદરતી પર્યાવરણના મૂળ બે ભાગો છે: અજૈવિક ઘટકો અને જૈવિક ઘટકો. અજૈવિકમાં અકાર્બનિક ઘટકો, કાર્બનિક ઘટકો, ભૌતિક પરિબળો, મૃદાવરણ, જલાવરણ અને વાતાવરણ. એવી રીતે જૈવિકમાં ઉત્પાદકો, ઉપભોક્તાઓ અને વિઘટકો.
આ પ્રમાણે એના વિભાગ પડે છે. તો કોમ્પોનન્ટ્સ ઓફ એન્વાયરમેન્ટમાં જે આપણે વાત કરી અજૈવિક અને જૈવિક, તો એને વિસ્તૃત રીતે જો વાત કરીએ તો આ પ્રમાણે જોઈ શકાય. જૈવિક એને ઇંગ્લિશમાં કહેવાય લિવિંગ થિંગ્સ, અને પર્યાવરણની ભાષામાં એને કહેવાય બાયોટિક અથવા બિયોટિક. બેમાંથી કોઈ પણ ઉચ્ચાર કરો, બે સાચા છે. બિયોટિક એટલે કે લિવિંગ થિંગ્સ એટલે કે જૈવિક ઘટકો, અને અબિયોટિક અથવા અબાયોટિક બેમાંથી કોઈ પણ ઉચ્ચાર કરશો, બે સાચા છે. અબાયોટિક એટલે કે નોન લિવિંગ થિંગ્સ. તો બાયોટિક એટલે કે જૈવિક જે છે એમાં કઈ કઈ વસ્તુઓનો સમાવેશ થાય, તો કે પ્લાન્ટ્સ છે એટલે કે ફૂલ છોડ, આ બધા એ સજીવ છે. પ્રોટિસ્ટ એટલે કે એક કોષીય જીવજંતુઓ છે. એનિમલ્સ પ્રાણી પક્ષીઓ. બેક્ટેરિયાઓ, ફંગસ એટલે ફૂગ, આ બધા જ છે એ લિવિંગ થિંગ્સના ઉદાહરણો છે. એવી રીતે અબિયોટિક એટલે કે નોન લિવિંગ થિંગ્સની વાત કરીએ તો નોન લિવિંગ થિંગ્સમાં પાણી, વોટર, સોઇલ એટલે કે જમીન, એર એટલે હવા, મિનરલ્સ એટલે ખનિજ તત્વો, લાઇટ એટલે સૂર્યપ્રકાશ, આ બધા અજૈવિક એટલે કે નોન લિવિંગ થિંગ્સ છે. આ પણ પર્યાવરણનો ભાગ છે. ત્યારબાદ નેક્સ્ટ વાત કરીએ લેયર્સ ઓફ ધ અર્થ. લેયર્સ એટલે પડ. તો આપણી જે પૃથ્વી છે એ પૃથ્વી એ અલગ અલગ પડની બનેલી છે. તો એના કયા કયા પડ છે એના વિશે વાત કરીએ તો આપ જોઈ શકો છો કે આ પૃથ્વીનો જે ગોળો છે, આ પૃથ્વીના ગોળાને જો કટ કરવામાં આવે તો આ પ્રકારે એની અંદર અલગ અલગ પ્રકારની સ્તર એટલે કે અલગ અલગ પ્રકારની લેયર્સ આમ આપણને જોવા મળે છે. તો આ લેયર્સ છે એ કઈ લેયરને શું કહેવાય અને કેટલા કિલોમીટર સુધી ફેલાયેલી હોય એના વિશેની વાત આપણે આ ચાર્ટમાં જોવાની છે. તો ઉપરની જે સૌથી પહેલી સપાટી જે છે આ સોલિડ સપાટી એટલે કે આ સખત સપાટી છે. આ સખત સપાટીને ઇંગ્લિશમાં ક્રસ્ટ તરીકે ઓળખવામાં આવે છે. તો સૌથી ઉપરની સપાટી જે બાહ્ય સપાટી છે આ છે ક્રસ્ટ. આ ક્રસ્ટ છે એ 8 કિલોમીટરથી 32 કિલોમીટર સુધીની ફેલાયેલી સપાટી છે. ત્યાર પછીનું જે આવરણ છે એને લિથોસ્ફિયર તરીકે ઓળખવામાં આવે છે. અહીંથી તમે જોઈ શકો છો આ લિથોસ્ફિયરનો એરિયા છે. લિથોસ્ફિયર પછી મેન્ટલ તરીકે ઓળખવામાં આવે છે. મેન્ટલ એ પણ સોલિડ હોય છે, એ પણ સખત સપાટી છે. આ મેન્ટલની અંદર તમે જોઈ શકો છો કે એના ભાગ છે, 3 ભાગ પડે છે મેન્ટલમાં. અપર મેન્ટલ જેનું તાપમાન તમે જોઈ શકો છો 932 ડિગ્રી સેલ્સિયસથી 1652 ડિગ્રી સેલ્સિયસ સુધીનું તાપમાન હોય છે. ત્યાર પછી એસ્થેનોસ્ફિયર, એના નીચેનું જે આ લેયર છે એને એસ્થેનોસ્ફિયર તરીકે ઓળખવામાં આવે છે. અને ત્યાર પછીનું જે સ્તર છે આને લોઅર મેન્ટલ તરીકે ઓળખવામાં આવે છે. આ લોઅર મેન્ટલનું તાપમાન છે એ 1600 ડિગ્રીથી 4000 ડિગ્રી સેલ્સિયસ જેટલું તાપમાન હોય છે. હવે આપણે કેટલા કિલોમીટર સુધી ફેલાયેલો છે એના વિશે વાત કરીએ. આ વિસ્તાર તો તમે જોઈ શકો છો કે આ જે વિસ્તાર છે મેન્ટલનો વિસ્તાર આ 410 કિલોમીટર સુધી, આ પૃથ્વીના પડમાં 410 કિલોમીટર સુધીનો જે એરિયા છે એ અપર મેન્ટલ અને એટમોસ્ફિયરનો એરિયા હોય છે. પછી લોઅર મેન્ટલની વાત કરીએ તો લોઅર મેન્ટલ જે છે એ 2250 કિલોમીટર 2250 કિલોમીટર સુધીનો આ જે એરિયા છે એ લોઅર મેન્ટલ હોય છે. ત્યાર પછી આઉટર કોર. હવે આની નીચેનો જે ભાગ છે આ લિક્વિડ એટલે કે પ્રવાહી સ્વરૂપમાં, જેને આપણે ગુજરાતીમાં લાવારસ તરીકે ઓળખીએ છીએ, આ લાવા અહીંયા પડેલો હોય છે આઉટર કોરની અંદર પ્રવાહી સ્વરૂપમાં, અને જેનું તાપમાન છે 4030 ડિગ્રી સેલ્સિયસથી 5730 ડિગ્રી સેલ્સિયસ સુધીનું આનું તાપમાન હોય છે. અને આ કેટલા કિલોમીટર સુધી ફેલાયેલો છે તો 2180 કિલોમીટર એટલે 2180 કિલોમીટર સુધીનો વિસ્તાર છે એ આઉટર કોરમાં ફેલાયેલો છે. અને ત્યારબાદ છે ઇનર કોર. ઇનર કોર એટલે પૃથ્વીની સૌથી છેલ્લો નીચેનો ભાગ જે છે એ પણ સોલિડ એટલે કે સખત સપાટીમાં હશે, અને એનું તાપમાન તમે જોઈ શકો છો 5500 ડિગ્રી સેલ્સિયસ જેટલું તાપમાન હોય છે, અને એ ફેલાયેલો છે 1220 કિલોમીટર સુધીના વિસ્તારમાં. તો આપ જોઈ શકો છો કે આ પૃથ્વી જે છે એ ઉપરથી આપણને જે દેખાય છે આ માત્ર આપણે જે જોઈ શકીએ છીએ ક્રસ્ટ જ જોઈ શકીએ છીએ, પણ આની નીચે જો ખોદકામ કરવામાં આવે તો આટલા ઊંડા સુધી આ પ્રવાહી અને ઘન સ્વરૂપે, સખત સપાટી સ્વરૂપે અલગ અલગ પડ એની અંદર જોઈ શકાય છે.
ત્યારબાદ એટમોસ્ફિયર એન્ડ ઇટ્સ કોમ્પોઝિશન, એટલે કે આપણું જે વાતાવરણ છે એની અલગ અલગ કોમ્પોઝિશન, એટલે કે એની અંદર કયા કયા પ્રકારના ગેસ અથવા કયા કયા પ્રકારના વાયુઓ રહેલા છે એના વિશેની વાત આપણે અહીંયા સમજીએ. તો આ એક પાઈ ચાર્ટના માધ્યમથી જો આપણે સમજીએ તો વાતાવરણની અંદર ઓક્સિજનનું પ્રમાણ જે છે એ 20.95%, 20.95% જેટલો ઓક્સિજન છે, અને બાકીનો મોટા ભાગનો વાયુ છે આપ જોઈ શકો છો કે નાઇટ્રોજન છે. નાઇટ્રોજન 78.08% જેટલો નાઇટ્રોજન છે. તો ઓક્સિજનનું પ્રમાણ માત્ર 20.95% છે અને બાકીનું નાઇટ્રોજન છે એ 78.08% છે. પછી તમને આ જે યલો કલરમાં દેખાય છે, આ યલો કલરનો એરિયા જે છે એ આર્ગન છે. આર્ગન 0.93% છે. હવે એ આર્ગનની નીચે અહીંયા જે સાવ પાતળી રેખા તમને દેખાય છે, આની અંદર અલગ અલગ પ્રકારના વાયુઓ સમાયેલા છે અને જેનું પ્રમાણ ખૂબ જ ઓછું છે, નહિવત જેટલું પ્રમાણ છે. આપ જોઈ શકો છો એક વાયુનું નામ છે ઝેનોન. આ ઝેનોન નામનો વાયુ તો 0.00009% આટલો આ ઝેનોન નામનો વાયુ છે. પછી નિયોન નામનો વાયુ 0.0018% છે. હાઇડ્રોજન છે તો હાઇડ્રોજન 0.00005% જેટલો હાઇડ્રોજન છે. હિલિયમ નામનો ગેસ છે 0.0005% જેટલો હિલિયમ છે. પછી ક્રિપ્ટન નામનો ગેસ તમે જોઈ શકો છો, ક્રિપ્ટન છે એ 0.0001% જેટલો ક્રિપ્ટન છે. અને કાર્બન ડાયોક્સાઇડ 0.038% જેટલું કાર્બન ડાયોક્સાઇડ છે. તો આમ જોઈ શકો છો કે વાતાવરણની અંદર કેટલા અલગ અલગ પ્રકારના ગેસ છે, એનું બધા ગેસ ભેગા મળી અને વાતાવરણની રચના થયેલી છે. ત્યારબાદ લેયર્સ ઓફ એટમોસ્ફિયર. હવે વાતાવરણના જે આ અલગ અલગ ગેસની વાત કરી, પણ વાતાવરણમાં પણ અલગ અલગ સ્તર આવેલા છે, અલગ અલગ પડ આવેલા છે. તો એ કયા પડમાં શું જોવા મળે છે આપણને એના વિશેની વાત કરીએ. એટમોસ્ફિયરનું જે લેયર છે, આ પૃથ્વીની સપાટી, એની ઉપર આ જે વાતાવરણ છે છેક અવકાશ સુધી આપણે પહોંચી શકીએ ત્યાં સુધીનું જે વાતાવરણ છે એમાં અલગ અલગ પ્રકારના વાયુઓના પડ આવેલા છે. એ પડ વિશે આપણે વાત કરીએ તો આ પૃથ્વીની સપાટીથી સૌથી પહેલું પડ જે છે એને ટ્રોપોસ્ફિયર તરીકે ઓળખવામાં આવે છે. અને આ ટ્રોપોસ્ફિયર છે 12 કિલોમીટર સુધીના વિસ્તારમાં ફેલાયેલું હોય છે. આ વિસ્તાર જે છે 12 કિલોમીટર સુધીનો. ઇન ધીસ લેયર અપિયર્સ મેટ્રોલોજીકલ એન્ડ ક્લાઇમેટિક ફેનોમિનન, મતલબ કે અવકાશીય અને પર્યાવરણીય જે ઘટનાઓ, જે પરિવર્તનો તમને જોવા મળે છે, એ વાતાવરણમાં ઠંડક થવી, વાતાવરણમાં ગરમી આવવી, બરાબર, આ બધા જ પ્રકારના પર્યાવરણીય ફેરફારો છે એ આ 12 કિલોમીટરના વિસ્તારમાં આપણને જોવા મળતા હોય છે. ત્યાર પછીનો જે વિસ્તાર છે 12 કિલોમીટરથી ઉપરનો જે વિસ્તાર છે, આ વિસ્તાર સ્ટ્રેટોસ્ફિયર તરીકે ઓળખવામાં આવે છે. અને આ સ્ટ્રેટોસ્ફિયર છે એ 50 કિલોમીટર સુધીના વિસ્તારમાં ફેલાયેલો હોય છે. આ સ્ટ્રેટોસ્ફિયરની અંદર આપ જોઈ શકો છો અહીંથી કે એરોપ્લેન કે હવાઈ માર્ગે થતા જે વાહન વ્યવહાર છે એ આ વિસ્તારમાંથી પસાર થતા હોય છે. તો ઇટ કન્ટેન્સ ધ ઓઝોન લેયર દેટ પ્રોટેક્ટ્સ ધ અર્થ ફ્રોમ અલ્ટ્રાવાયોલેટ રેઝ. આ સ્ટ્રેટોસ્ફિયરની અંદર ઓઝોન વાયુનું એક પડ આવેલું છે. આ ઓઝોન વાયુ તમને લોકોને તમારા 8મા 10મા ધોરણની અંદર પણ આ શીખવાડવામાં આવેલું છે. તો ઓઝોન વાયુનું જે પડ છે એ સૂર્યથી આવતા જે પારજાંબલી કિરણો છે, જેને કહેવાય અલ્ટ્રાવાયોલેટ રેઝ, આ પારજાંબલી કિરણોથી પૃથ્વીનું રક્ષણ કરવાનું કામ કરે છે. તો આ 50 કિલોમીટરના એરિયામાં આ ઓઝોન વાયુનું પડ અહીંયા જોવા મળે છે. ત્યાર પછી હજી આગળ જઈએ તો ત્યાર પછીનું જે પડ છે એ મેસોસ્ફિયર તરીકે ઓળખવામાં આવે છે. અને આ મેસોસ્ફિયર છે 80 કિલોમીટર સુધીના વિસ્તારમાં ફેલાયેલું હોય છે. ઇટ ઇઝ ધ કુલેસ્ટ લેયર ઓફ ધ એટમોસ્ફિયર. આ મેસોસ્ફિયર જે છે એ સૌથી ઠંડામાં ઠંડુ આ વાતાવરણનું પડ છે, જે અંદાજે -80 ડિગ્રી સેલ્સિયસ સુધીનું તાપમાન અહીંયા જોવા મળે છે. -80 ડિગ્રી એટલે ખૂબ જ ઠંડુ પડ આ હોય છે. ત્યાર પછી હજી આગળ જઈએ તો આયોનોસ્ફિયર. આયોનોસ્ફિયર જે છે, ઇન ધીસ લેયર અપિયર્સ ધ નોર્ધન લાઇટ્સ. ઇટ્સ હાઈ ટેમ્પરેચર અંદાજે 1500 ડિગ્રી જેટલું, 1500 ડિગ્રી સેલ્સિયસ જેટલું સૌથી વધારે
ગરમ પડ જે અહીંયા જોવા મળે છે. ઇટ ડિસ્ટ્રોયઝ ધ મિટિયોરાઇટ્સ, મતલબ કે અવકાશમાંથી આવતા જે અલગ અલગ પ્રકારના પદાર્થો છે એ પદાર્થો આ વિસ્તારમાં જ્યારે એન્ટર થાય તો ઓટોમેટિક આની ગરમીને કારણે એ પદાર્થોનો નાશ થઈ જાય છે. જે તમે જોઈ શકો છો કે ઘણી વખત અવકાશમાંથી ખરતા તારા હોય છે કે અવકાશમાંથી છૂટી પડેલી કોઈ ગ્રહના ટુકડાઓ હોય છે, અથવા ઉપગ્રહ જે છોડવામાં આવ્યા હોય માણસો દ્વારા, એ ઉપગ્રહ છે એ પણ જ્યારે આ એરિયાની અંદર પસાર થાય તો આ એરિયામાંથી એ તરત જ આટલી ગરમીને કારણે એનો નાશ થઈ જાય છે. તો આ આયોનોસ્ફિયર એ 500 કિલોમીટર સુધીનો વિસ્તાર જોવા મળે છે. અને ત્યાર પછી છે એક્ઝોસ્ફિયર, સૌથી છેલ્લો વિસ્તાર છે એક્ઝોસ્ફિયર, જ્યાં અહીંયા અવકાશ સુધી આપણે પહોંચી ગયા. તો આ એક્ઝોસ્ફિયર છે 10,000 કિલોમીટરની ઊંચાઈ ઉપર આવેલો હોય છે એક્ઝોસ્ફિયર. અને ઇટ ઇઝ ધ આઉટર મોસ્ટ લેયર, મતલબ કે સૌથી બહારનું પડ છે આ, અને હેઝ વેરી લો ડેન્સિટી, એટલે આની ઘનતા ખૂબ જ ઓછી હોય છે. તો આપ જોઈ શકો છો કે અલગ અલગ પ્રકારના લેયર્સ અવકાશ સુધી આ બનેલા છે, અને દરેક લેયરની અંદર અલગ અલગ પ્રકારના વાયુઓ છે, અને દરેક લેયર અલગ અલગ પ્રકારનું કામ કરી રહી છે. તો આપણે અહીંયા વાતાવરણ વિશેનો પરિચય મેળવ્યો. વિડીયોને 2 થી 3 વખત જોશો તો આપ લોકોને ખાસ ખ્યાલ આવી જશે વાતાવરણની રચના કેવી રીતે થઈ રહી છે. થેન્ક યુ.